તો આ તરફ રાજ્યના સિંચાઈ વિભાગે સાબરમતી નદીને ખાલી કરવા અંગેનો નિર્ણય લીધો છે। ચોમાસા પહેલા વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના જે રેમ્પ છે તેને લઈને ખાસ કરીને જે બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવનાર છે। 12મી મે થી 5 જૂન સુધી સિંચાઈ વિભાગે ખાસ આ કામગીરી હાથ ધરવાની હોવાથી સાબરમતી નદીને હાલમાં ખાલી કરવામાં આવી રહી છે। નદી ખાલી કરવામાં આવી હોવાથી તેમાં સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જે જગ્યા પર પાણી ઓછું થયું હશે તે મુજબ સફાઈ હાથ ધરાશે। તો નદીમાં રહેલો કચરો અને કાંપ સહિતની વસ્તુનું સફાઈ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદના મધ્યમાં વહેતી સાબરમતી નદીને સાફ કરવાનો જે નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યના જે સિંચાઈ વિભાગ તરફથી આ નિર્ણય લેવાયો છે। જે પ્રમાણે આ જે સાબરમતી નદી જે છે તેને ખાલી કરીને ત્યારબાદ ત્યાં સાફ સફાઈ કરવામાં આવશે। ત્યાં જે સામાજિક સંસ્થાઓ અને NGOની મદદ લેવામાં આવશે આ કામગીરીમાં। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ જે સાબરમતી નદીને ખાલી અને સાફ કરવાનો નિર્ણય જ્યારે લેવામાં આવે છે ત્યારે એક વધુ કારણ એ છે કે જે વાસણા બેરેજના જે દરવાજાઓ જે આવેલા છે તે દરવાજાઓને રિનોવેશન કરવામાં આવશે। તેને ધ્યાનમાં રાખીને જે અમદાવાદની જે સાબરમતી નદી જે છે તેને ખાલી અને સાફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે જવાબદારી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવી છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર જે છે NGO અને સામાજિક સંસ્થાઓની મદદ લઈને આ નદીને સાફ કરી અને તેને ખાલી કરવાનો કામગીરી કરવામાં આવશે। કેમેરામેન હિરેન ખલાસ સાથે મોનિકા આહિર, TV 13 ગુજરાતી, અમદાવાદ।